ઓકે, એટલે આપણે ગતિની જે વાત કરતા હતા એમાં થોડું શરૂઆતમાં બતાવે છે કે ભાઈ ધારો કે આપણે ટ્રેનમાં જતા હોઈએ અને ટ્રેનમાં માખી બેઠી હોય તો માખીની ગતિ શું? આપણે માખી બેઠી હોય તો માખી તો સ્થિર લાગે ને આપણી ટ્રેન એમ કે 50 કિલોમીટર દર કલાકની ઝડપે જતી હોય તો એ કેવી રીતે માખી સ્થિર કહેવાય? તો એની ગતિ ખરી કે નહીં? તો કે એની ગતિ ખરી, પણ એની ટ્રેન જેટલી જ ગતિ છે. એટલે ટ્રેનની જે ગતિ હોય એ જ ગતિ એ માખીની થઈ. તો જ્યાં સુધી એ બંનેની ગતિ એક સરખી હોય ત્યાં સુધી આપણને એ સ્થિર લાગે. એટલે આ સાપેક્ષની વાત કરે છે કે ભાઈ ગતિ પણ એક સાપેક્ષ વસ્તુ છે કે કોના અનુસંધાનમાં તમે વાત કરો છો. એટલે એને માટે એક તમારે રેફરન્સ પોઈન્ટ લેવું પડે. એટલે સંદર્ભ બિંદુની વાત કરે છે. સંદર્ભ બિંદુ લઈ અને પછી આ બધી આપણે માપી શકાય. એટલે આ સંદર્ભ બિંદુની વાત કરે છે ત્યારે આપણે જે ગણિતમાં શીખ્યા એનો પણ અહીંયા ઉપયોગ થાય કે આપણે જે કોઓર્ડિનેટ અક્ષ સિસ્ટમ શીખ્યા કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, અને પછી આપણે કોલેજમાં જશું ત્યારે આગળ ઝેડ અક્ષ પણ આવશે. એટલે ઝેડ અક્ષ આવશે તો ત્રણેય દિશા આપણે લઈ શકશું. એટલે આવી રીતે જો આ રીતે લીધું હોય, આની અંદર ગમે ત્યાં બિંદુ આવ્યું હોય ક્યુબમાં, તો એને જો સ્થાન નક્કી કરવું હોય તો એનું આ ત્રણ વસ્તુની આપણે જરૂર પડે, એક્સ કોઓર્ડિનેટની, વાય કોઓર્ડિનેટની અને ઝેડ કોઓર્ડિનેટની. આજે આપણે જે વાત કરવાના છીએ એમાં ખાલી આ એક જ અક્ષની વાત આવે છે. એટલે કે આપણે જે રેખા સંખ્યા ઉપર જે શીખ્યા એને લગતું કે આપણે અહીંયા શૂન્ય હોય અને ત્યાંથી આ જો એક સુરેખ ઉપર એટલે એક જ રેખા ઉપર જો બધા બિંદુઓ હોય અને આ શૂન્ય છે એને આપણે સંદર્ભ બિંદુ કહીએ. સંદર્ભ બિંદુ એટલે રેફરન્સ પોઈન્ટ. તો એના અનુસંધાનમાં પછી આપણે એમ કે ધારો કે આ ગોંડલ છે એ આપણું જો રેફરન્સ પોઈન્ટ હોય તો એમ કે રાજકોટ ત્યાંથી કેટલા કિલોમીટર ખબર નથી મને, 50 કિલોમીટર કે જે કાંઈ હોય તે 50 કિલોમીટર કે હોય. પછી અમદાવાદ એમ કે ઓકે 35 અને અમદાવાદ એટલે આ જે 35 છે અને અમદાવાદ છે એ ધારો કે 300 કિલોમીટર હોય. તો આ જે આંકડા છે આ 35 છે એને આપણે ચલની ભાષામાં, ગણિતની ભાષામાં ડી કહેતા હતા. એટલે ડી એટલે ડિસ્ટન્સ. આ ડિસ્ટન્સ નો પેલો આપણે ચલ આવે આમાં ઉપયોગ કરવાનો અહીંયા. એટલે ડિસ્ટન્સ માં ડી આવે. એવી રીતે આને D1 કહીએ, આવી રીતે D2 કહીએ કે અમદાવાદ છે D2 છે એ આ 300 કિલોમીટર હોય તો આ રીતે થાય. હવે એને કારનો દાખલો આપણે ગતિ સમજાવવા માટે શું કરે, આ રેફરન્સ પોઈન્ટ છે ત્યાંથી એમ કહે છે કે ધારો કે આ ગોંડલથી અમદાવાદ સુધી તમે કારમાં ગયા અને ત્યાંથી પાછા રાજકોટ આવ્યા તો કેટલું અંતર તમે કાપ્યું કહેવાય. એટલે આ 300 આપણે અમદાવાદ જવાના અને આ 35 એમાંથી નીકળી જાય એટલે કે 265 પાછા આવ્યા. તો આ અંતરની વ્યાખ્યા આપણે જે પેલા 3 વસ્તુ શીખવાની છે એમાં પેલા સૌથી અંતર એટલે શું. હવે આને ટોટલ કરીએ કે D1 + D2 કરીએ, D1 + D2 કરીએ
તો આપણે કુલ કેટલું અંતર કાપ્યું? તો કે આ 300 વત્તા 265 આ એનું અંતર થયું, એટલે કે 565 કિલોમીટર એ અંતર થયું. પણ હવે જો આ ગોંડલથી રાજકોટ તો 35 જ કિલોમીટર છે, તો આપણે દૂર કેટલા આવ્યા? આ ગોંડલ અને રાજકોટ વચ્ચે જો 35 જ હોય તો આપણે ભલે 565 કિલોમીટર કાર ચલાવી, પણ ખાલી આપણે ગયા તો 35 કિલોમીટર જ દૂર. તો આ જે 35 છે એ 35 છે એને સ્થાનાંતર નામ આપ્યું, આને સ્થળનું નામ આપ્યું. આ સ્થળ કહેવાય. આ અંતર શોધો એટલે જો આનો તફાવત સમજાવે છે કે સ્થળ અને સ્થાનાંતર આ બે શબ્દ છે એનો તફાવત શું? તો આ સ્થળ એટલે ડિસ્ટન્સ અને આ સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. એવા બે શબ્દ છે ઇંગ્લિશમાં. આ ડિસ્પ્લેસમેન્ટ. તો આપણે આ બે વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર, શરૂઆતનું આ પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ, આ જે બે વચ્ચે છે એ અંતિમ બિંદુ વચ્ચે આપણે ટૂંકામાં ટૂંકું અંતર લઈએ કે આ બે વચ્ચે 35 કિલોમીટર છે, તો એ સ્થાનાંતર કહેવાય, કે ડિસ્પ્લેસમેન્ટ. એને આપણે ડીમાં જ દર્શાવી શકીએ. એટલે આ D3 કહીએ. આ D3 35 કિલોમીટર છે એ સ્થાનાંતર કહેવાય. એટલે બસ પહેલી વસ્તુ આ કે આ બે નો તફાવત બરોબર સમજી લેવાનો કે સ્થળ અને સ્થાનાંતર એટલે શું. તો કે કુલ અંતર કાપ્યું હોય, આ જે કુલ અંતર કાપ્યું એ ડિસ્ટન્સ, આપણે શું કહે છે ડિસ્ટન્સનું, સ્થાન, અંતર અને સ્થાનાંતર એટલે અંતર કહે છે, અને અંતર અને સ્થાનાંતર એટલે આ રીતે આ 300 અને 265 આ જે છે એને અંતર કહેવાય. એટલે કેટલું કાપ્યું? આ 565 કિલોમીટર એ અંતર આવ્યું. પણ આ પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ એની વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, એટલે ધારો કે આપણે આ લાંબુ ફરીને ગયા એમ નહીં, પણ આમ સીધે સીધા જો ગયા હોત તો જે 35 કિલોમીટર થાત એને સ્થાનાંતર. અંતર આમાં આવ્યું, સ્થાનાંતર એટલે સ્થળ વત્તા સ્થાન વત્તા અંતર. જો આમાં આ બે શબ્દ સમાઈ ગયા છે. ખાલી અંતરમાં બધું જ કુલ સરવાળો થાય. સ્થાન અંતર એટલે સ્થળમાં વચ્ચે બે સ્થળ વચ્ચેનું કેટલું અંતર છે એ સ્થાનાંતર. એટલે ટૂંકામાં ટૂંકું ડિસ્ટન્સ એ સ્થાનાંતર કહેવાય. એટલે આ પહેલી પાયાની વસ્તુ કે આ બે અંતર અને સ્થાનાંતરનો તફાવત શું એ પેલું સમજી લીધું. પછી આપણે ગતિ તરફ આગળ વધશું. હવે પહેલા આપણે પોઝિશન, ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ ત્રણ વસ્તુ છે. પોઝિશન એટલે પેલા જે આપણું સંદર્ભ બિંદુ હતું એ, પછી ત્યાંથી કેટલું અંતર મપાય છે એ ડિસ્ટન્સમાં આવ્યું. અને આ રીતે આપણે ઓકે કે અંતર એટલે આપેલા સમયગાળામાં ગતિ કરતા કોઈ પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને પદાર્થ દ્વારા કપાયેલ અંતર અથવા પથ લંબાઈ કહે છે. જોકે ખરેખર આ વ્યાખ્યા લાંબી ભલે આપે સમયગાળામાં એ જરૂરી નથી એની વ્યાખ્યા માટે, એ ગતિ માટે આવશે. પણ કોઈ પણ પેલા સમયગાળામાં, એટલે ધારો કે આપણે કીધું હોય કે 4 કલાક અમદાવાદ જવાના અને 2 કલાક 3 કલાક પાછા આવવાના, એ રીતે કર્યું હોય તો એ સમયગાળો થયો, પણ એને
આ વ્યાખ્યા સાથે કોઈ સંબંધ નથી. એટલે વ્યાખ્યાની ખરેખર એ જ થવું જોઈએ કે એક પ્રથમ બિંદુથી અંતિમ બિંદુ સુધીનું આ જે સ્થળાંતર કર્યું એનું અંતર છે. એટલે ધારો કે આ એક્સ અને વાયમાં સ્થાનાંતર છે આ એસ. ઓકે, આ પાછું એને સ્થાનાંતરની વ્યાખ્યામાં પેલા ઓકે. એટલે આ અંતર માટે ડી શબ્દ વાપરે છે, ડિસ્ટન્સ, અને સ્થાનાંતર માટે ડિસ્પ્લેસ. એટલે ડી બેમાં ડી થી ચાલુ થાય છે એટલા માટે આ ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર. એટલે એમાંથી એસ લઈ લીધો એને, ડિસ્પ્લેસમેન્ટ નો એસ લીધો છે એટલા માટે એસ વાપરે છે. હવે સ્થાનાંતરની વ્યાખ્યા શું એને કરી છે કે આના આપણે જે જો આ ગોંડલ છે અહીંયા 0 કર્યું અહીંયા, એટલે એને A1 આપ્યું હોય અને અહીંયા રાજકોટ છે એને જો x2 આપ્યું હોય તો આ જે બે વચ્ચે તફાવત કરીએ ડિસ્પ્લેસમેન્ટ, તો s બરાબર આ x2 માઇનસ x1 એ એટલું અંતર કાપ્યું. અને પછી કેટલો એનો સમય લાગ્યો એનો જો ઉપયોગ કરીએ જો એને અહીંયા ખાલી દાખલા આપ્યા છે એટલે કે અંતર અને સ્થાનાંતરના, એ આપણે અહીંયા રિપીટ નહીં કરીએ પણ એટલે જો આને ગતિની હજી વાત નથી કરી. એટલે આ ખાલી સમય કીધો છે કે ડેલ્ટા ટાઈમ એટલે T2 માઇનસ આપણે જ્યારે આ એક એક્સિસ ઉપર મૂકીએ કે અહીંયા x1 છે અને અહીંયા x2 ઉપર આવ્યા અંતરમાં, તો ત્યારે ટાઈમ સાથે સાથે વાત કરે છે કે અહીંયા T1 હતો એટલે કે 11 વાગ્યા હતા, 11 વાગે, અને અહીંયા જો 12 વાગે આપણે પહોંચાવીને એને તો આપણે ચલની ભાષામાં કહીએ અને T2 કહીએ. અહીંયા જો 12 વાગે પહોંચ્યા હોય તો આ ડેલ્ટા ટી એટલે કે એનો તફાવત, આ ગણિતની ભાષામાં આવી રીતે મુકાય છે ટી, તો શું થાય ડેલ્ટા ટી આ T2 માઇનસ T1 એટલે કે આ 12 વાગે એમાંથી 11 બાદ કરીએ તો આપણને 1 કલાકનો સમય થયો, એ ડેલ્ટા ટી કહેવાય. એટલે ટૂંકમાં કેટલા કલાકનું આપણે ડ્રાઇવિંગ કર્યું એ. પણ એ સ્થાનાંતરમાં હજી એનો ઉપયોગ મને લાગે ક્યાંય આવતો નથી. એટલે આ જો બધા જ જે કેલ્ક્યુલેશન્સ કર્યા છે એમાં વચ્ચે આ કિલોમીટરમાં જ એની વાત કરી છે. હવે થોડું હવે દિશાની સાથે વાત કરે છે. એટલે અહીંયા આપણે કેટલું અંતર કાપ્યું, કઈ બાજુ કાપ્યું એ નથી કહેતા. આપણે ગોંડલ તરફથી રાજકોટ જવાને બદલે જો વેરાવળ તરફ જઈએ અને એમાં જો આપણે 300 કિલોમીટર ગયા હોય તો શું, તો એ જો વાત ન કરીએ તો એ ઝડપની વાત આવે છે. અને પેલું જે મને લાગે એ આપણે પછી લેશું કે ઝડપ અને ગતિ એ બે વસ્તુનો જ્યારે તફાવત જુદો કરશું ને ત્યારે વધારે સમજાવશું. અત્યારે ખાલી આ જે અંતર કાપે છે એના જે વર્તુળના અને બધા જે દાખલા આપ્યા છે પૂરું કરીએ, અહીંયા અટકીએ. એટલે બસ આમાં બીજા 2-3 દાખલાઓ જે આપ્યા છે કે જુદી જુદી દિશામાં કેવી રીતે ગયા અને એનું, એટલે ટૂંકમાં આ વિભાગમાં આપણે 1.3માં આટલી વસ્તુ જ ખાલી શીખવાની છે કે સ્થળ એટલે શું, સ્થાનાંતર એટલે શું, એનો તફાવત શું, બસ એટલી વસ્તુ આવી જાય. પછી ગતિની વાત આપણે એના પછી